નંબર 4 પર આપણે ચર્ચા કરીશું। જી, મુદ્દા નંબર 4 તરફ આગળ વધીશું અને 4 નંબરનો જે મુદ્દો છે, પાછલા ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા છીએ રાજકુમાર જાટના મોત કેસને લઈને, કારણ કે સતત એવી માંગ આ કેસમાં એવી થઈ રહી છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે, પરંતુ એ સુધી હજુ પગલાં નથી લેવામાં આવ્યા। આ વિરોધ માત્ર ગુજરાત સુધી સીમિત નથી, રાજસ્થાનમાંથી પણ 2 સાંસદોએ આ મુદ્દે માંગ કરી છે, સીબીઆઈ તપાસની માંગ કરી છે। ફરી એક વખત હવે જો કે પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી છે, કારણ કે પહેલા જે રિપોર્ટ આવ્યો હતો અને હવે જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે એમાં તથ્ય ઘણું જ અલગ છે। પહેલા જે રિપોર્ટ આવ્યો હતો એમાં 42 જેટલા ઈજાના નિશાન યુવકના શરીર પરથી મળી આવ્યા હતા, પરંતુ હવે જે ફોરેન્સિક રિપોર્ટનો જે મામલો સામે આવ્યો છે એમાં 25 જેટલા ઈજાના નિશાન ઓછા દેખાડવામાં આવ્યા છે, જે પ્રથમ રિપોર્ટ સાથે મેચ નથી થતા। એટલે સવાલ સ્વાભાવિક એ થાય કે આખરે આટલો વિરોધાભાસ કેમ રિપોર્ટમાં જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી એ શરીર પરથી 42 ઈજાના નિશાન મળી આવ્યા હતા અને હવે 25 જેટલા ઈજાના નિશાન ઓછા કરી દેવામાં આવ્યા છે। એટલે ધ્રુવિશા સવાલ એ થઈ રહ્યો છે કે આ અકસ્માત નથી, પરંતુ અકસ્માત કરવડાવવામાં આવ્યો હોઈ શકે, હત્યા હોઈ શકે છે। એ માંગ સાથે સતત જાટ સમાજ છે એ મેદાને છે, રાજસ્થાનમાં પણ આનો વિરોધ થવાનો છે, ત્યારે સ્વાભાવિક આ જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે। જિજ્ઞાસા, રાજકુમાર જાટ કેસ કે જેમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, એક તરફ તેમના રતનલાલ જાટ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તપાસ પર વિશ્વાસ નથી, જો કે આજે જે ખુલાસો થયો છે, પ્રથમ રિપોર્ટ સામે આવ્યો છે, ફોરેન્સિક રિપોર્ટ, આ બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। જે હાલમાં આજે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો તેમાં ઈજાઓના નિશાન પણ ઓછા દેખાડવામાં આવ્યા છે, તો શા માટે આ ઓછા ઈજાના નિશાન દેખાડવામાં આવ્યા છે તે સવાલ થઈ રહ્યો છે। બીજી તરફ સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણે પોલીસનું જોઈએ તો તેમાં એમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે અકસ્માતના કારણે તેનું મોત થયું છે। જો અકસ્માતના કારણે મોત થયું હોય તો આ બધા ઈજાના નિશાન આવ્યા ક્યાંથી? અને ઓવરઓલ આખી આ એક મિસ્ટ્રી બની ગઈ છે, આ સસ્પેન્સ બની ગયું છે। મોત છે, હત્યા છે, આરોપો અનેક લાગી રહ્યા છે। બીજી તરફ આના પડઘા રાજસ્થાનમાં સાથે જયપુરમાં પણ પડ્યા છે। હજુ પણ આ વિરોધ વધારે ઉગ્ર બને તેવી શક્યતાઓ છે, કારણ કે હજુ પણ અનેક એવા રાજસ્થાનમાં જે પડઘાઓ પડ્યા છે ત્યાંના નેતાઓ છે તે મેદાને આવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરવામાં આવે અને જે સાચું છે તે બહાર આવે। પરંતુ વકીલ શું કહી રહ્યા છે પહેલા તે સાંભળી લઈએ। यूपीएससी की तैयारी करने वाले छात्र की जो निर्मम हत्या हुई, इस प्रकरण में अभी तक 27 दिन हो गए, लेकिन इस प्रकरण में अभी तक कोई भी एफआईआर दर्ज नहीं हुई। न ही गुजरात की सरकार ने और न ही केंद्र सरकार ने इस मामले में कोई सूद ली। 1 अप्रैल को जयपुर के शहीद स्मारक के ऊपर, जो राजस्थान की राजधानी है, वहाँ पे एक आक्रोश सभा और श्रद्धांजलि सभा के रूप से हम सारे लोग, जो हमने एक संघर्ष समिति बनाई है जस्टिस फॉर राजकुमार जाट, इसके बैनर के तले सारे के सारे साथी और पूरे जितने भी हमारे यहाँ के जनप्रतिनिधि एक विरोध सभा करेंगे, सरकार को ज्ञापन देंगे। અને આ મુદ્દે આપણી સાથે વકીલ જયંતભાઈ જોડાઈ ગયા છે। જયંતભાઈ, ગુજરાત फर्स्ट में आपનું स्वागत है। जो राजकुमार जाट का केस है, आज जो रिपोर्ट सामने आया है उसमें भी डिफरेंसेस नजर आ रहे हैं, पहले आपका रिएक्शन क्या है वो आप बताइए। मैम, अब तो बिल्कुल साफ हो गया पूरे प्रकरण में। आज 27 दिन हो गए, राजस्थान के 25 एमएलए, हमारे 4 सांसद, गुजरात के विधायक, गुजरात की विधानसभा में मामला उठ गया, राजस्थान की विधानसभा में विकास चौधरी जो किशनगढ़ विधायक ने आवाज उठाई है, हमारे लोकसभा में उमेदवार बेनीवाल जी, हनुमान बेनीवाल जी ने आवाज उठाई है, पूर्व जो राज्यपाल जी ने आवाज उठाई। तो साफ स्पष्ट हो रहा है कि गुजरात में पूरी तरीके से लोकतंत्र का गला घोटा जा रहा है। अब पहली जो फोरेंसिक रिपोर्ट के अंदर भी जब इसके शरीर पे 43 चोटों के निशान मिले, अब जो फर्स्ट रिपोर्ट आई है उसमें 25 चोटों के निशान है। तो पूरे के पूरे केस के अंदर राजकुमार केस को इन लोगों ने सोचा कि एक पाव भाजी बेचने वाला है, ये क्या लड़ाई लड़ेगा, और इन लोगों ने जिस प्रकार इन्होंने पूर्व के अंदर जो इस प्रकार की घटनाएं की, उसी प्रकार से इन्होंने इनकी निर्मम हत्या कर दी। के अंदर हम लगातार संघर्ष कर रहे हैं। जी जयंत भाई, जोड़ा बदल आभार आपको। तो आ केसમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। જિજ્ઞાસા, આજે જે રિપોર્ટ આવ્યો તેમાં પણ ખુલાસો થયો છે, એટલે કે આ કેસમાં રહસ્ય બધું ઘેરાઈ રહ્યું છે અને દરરોજ નવી કડીઓ સામે આવી રહી છે, એટલે વધારે આ પેચીદો આ મામલો બનતો જઈ રહ્યો છે। જી બિલકુલ, એટલે સવાલ જ એ થઈ રહ્યા છે કે જે પ્રકારે ધીમી કાર્યવાહી અને સૌથી પહેલા તો આખો મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને મુદ્દાની વાતમાં આજે અત્યારે બસ આટલું જ। અત્યારે મને આપશો રજા, નમસ્કાર।